નમસ્તે દર્શક મિત્રો, તમે મગફળીના વેચાણ માટે ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરી દીધેલું છે. તો મિત્રો, હમણાં જ આપણે સરકારશ્રી દ્વારા મગફળીના જે ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન હતું તેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તેની સાથે સાથે જે આપણે ખેતરના ખાતા નંબરમાં આપણે જે ખાતા નંબર ઉપર તમે ઓનલાઈન નોંધણી કરાવેલ છે તેનું જીઓટેક દ્વારા સેટેલાઇટ સિસ્ટમ દ્વારા વેરિફિકેશન પણ ચાલુ હતું. તે પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી હશે. તેની સાથે સરકારશ્રી દ્વારા એક અન્ય સુવિધા પણ ખેડૂત માટે ચાલુ કરવામાં આવી છે, જેમાં ખેડૂત ખાતેદાર પોતે ઓનલાઈન નોંધણી કરાવેલું ખેડૂત છે તે વેચાણ સમયે પોતે હાજર ન રહી શકે તો અન્ય લોકોને નોમિની તરીકે નામ નોંધાવી અને ત્યાં વેચાણ માટે મોકલી શકે છે. તે આધાર વેરિફિકેશન કરી તેનું નામ ઉમેરવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા મેળવશું. તો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર. તો મિત્રો, હાલમાં જ જે ભારત સરકારશ્રીએ ચાલુ ખરીદ સિઝનમાં POS મશીનથી ખરીદી કરવાનું ફરજિયાત કરેલ છે. હા ખેડૂત મિત્રો, તો ચાલુ વર્ષથી ભારત સરકારશ્રી POS મશીન દ્વારા આધાર વેરિફિકેશન કરી અને ખરીદ કરનાર હોવાથી નોંધણી કરાવેલ ખેડૂત જે POS મશીનથી જે આધાર વેરિફિકેશન કરાવી અને નોંધણી કરાવેલ ખેડૂત છે તે પોતે અથવા જાતે ન જઈ શકતા હોય એવા કિસ્સામાં અથવા પોતાની ગેરહાજરીમાં બીજા કોઈ વ્યક્તિને મોકલવા માંગતા હોય તો વ્યક્તિને નોમિની તરીકે આધાર સાથે નામ ઉમેરવું ફરજિયાત છે. તો દોસ્તો, માહિતી એવી છે કે જે ખેડૂતે પોતાના નામ ઉપર પોતાનું નોંધણી કરાવેલ છે, હવે એ ખેડૂત કોઈ અન્ય કારણોસર પોતે વેચાણ માટે ન જઈ શકતા હોય, કોઈ શારીરિક શારીરિક બીમારી હોય પોતાને અને કોઈ અન્ય કારણ હોય તેના કારણે તે વેચાણ માટે ન જઈ શકતા હોય, હવે તેના બદલે તે તેના પુત્ર હોય, તેનો ભાઈ હોય કે તેનો ભાગીદાર હોય કોઈ અન્ય વ્યક્તિને વેચાણ માટે મોકલવા ઈચ્છતા હોય તો સરકાર તેના માટે એક આધાર વેરિફિકેશન કરી અને નોમિની તરીકે નામ નોંધાવવા માટેની એક સુવિધા ચાલુ કરેલી છે. તેના માટેનો આ વિડીયો છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. દર્શક મિત્રો, આ નોમિની નામ કે અન્ય વ્યક્તિનું નામ તમે પોતાના મોબાઈલથી ઘરે બેઠા જાતે પણ ઉમેરી શકો છો અથવા તમારા ગામના VC મારફતથી પણ આ નામ ઉમેરી શકો છો. હવે દર્શક મિત્રો, જે ઉમેદવાર આ નામ પોતે ઘરે બેઠા ઉમેરવા ઈચ્છતા હો તો સમૃદ્ધિ પોર્ટલના મારફતથી તમે આ નામ ઉમેરી શકો છો. જેની પ્રક્રિયા ફક્ત ને ફક્ત 1 મિનિટ સુધીમાં પૂર્ણ થતી હોય છે, એટલે ખૂબ ઓછા સમયમાં તમે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, એટલે તમે તમારી જાતે પણ ઘરે બેઠા આ નોંધ કરાવી શકો છો. હવે ખેડૂત મિત્રો, એક ખાસ નોંધ લેવી કે નોંધણી કરાવેલ ખેડૂતે વધુમાં વધુ 3 નોમિની કે અન્ય વ્યક્તિને નામ ઉમેરી શકે છે. એટલે કે તમે ખેડૂત છો તો તમે અન્ય 3 વ્યક્તિને તમારા નોમિની તરીકે નામ ઉમેરી શકો છો. જેમ કે તમારો કોઈ પુત્ર, તમારો ભાઈ અથવા તમારો ભાગીદાર, તે ત્રણેયને તમારા ખાતામાં નોમિની તરીકે ઉમેરી શકો છો. અને હા મિત્રો, તમારે મજૂર હોય તો તે તમારે નહીં ચાલે. આપણા ગુજરાત રાજ્યના રહેવાસી છે તે ખાલી ચાલશે, એટલે ખાસ નોંધ લેવી. હવે ખેડૂત મિત્રો, જે એક વ્યક્તિ છે તે ફક્ત 3 ખેડૂતના ખાતામાં નોમિની તરીકે રહી શકે છે. તો મિત્રો, આ ખાસ નોંધ લેવી કે તમે ખેડૂત છો તો તમે ખાતેદાર તરીકે જે ખેડૂત છો તો તમે તમારા ખાતામાં, તમારા કોઈ મિત્રના ખાતામાં કે તમારા ભાઈના ખાતામાં, એમ 3 ખાતામાં તમે નોમિની તરીકે રહી શકો છો અને તમારા ખાતામાં 3 વ્યક્તિને નોમિની તરીકે રાખી શકો છો. એની એક ખાસ નોંધ લેવી કે આ રીતના રહેશે. હવે મિત્રો, નોમિની તરીકે તમે નામ એડ કરાવવા જાઓ તો અન્ય વ્યક્તિનું નામ એડ કરાવવા જાઓ તો તેના માટે તમારે તમારા જે નોંધણી કરાવવા ગયેલા હશે ટેકાના ભાવ માટે, ત્યારે તમે જે મોબાઈલ નંબર આપેલો હશે તે મોબાઈલ નંબરની જરૂર પડશે અને તમારા આધાર કાર્ડની જરૂર પડશે. કેમ કે જે તમે તમારો મોબાઈલ નંબર આપેલો છે તેમાં OTP આવશે, તે OTP દાખલ કરી અને તમારી નોંધણી કરવાની રહેશે અને તમારું આધાર વેરિફિકેશન કરી અને માહિતી ભરવાની રહેશે. તો તમારે એક મોબાઈલ અને આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. તેમજ
દર્શક મિત્રો, હવે તમે જે 3 વ્યક્તિનું કે અન્ય કોઈ પણ વ્યક્તિનું નોમિની તરીકે નામ નોંધાવવા માંગો છો, તો તે વ્યક્તિને પણ આધાર કાર્ડની જરૂર પડશે અને તેના આધાર કાર્ડની વિગતો આપણે આ પોર્ટલમાં એડ કરવાની રહેશે કે જેથી તે ખરીદી વેચાણ સમયે ત્યાં ટેકામાં ભાવમાં જશે ત્યારે તેની માહિતી ત્યાં મળી રહે. તેના માટે જે તમે વ્યક્તિનું નામ ઉમેરવા માંગો છો તેના આધાર કાર્ડની પણ એક જરૂર પડશે, તો તે પણ સાથે રાખો. હવે ખેડૂત મિત્રો, હવે આ પ્રક્રિયા આગામી 7 દિવસ સુધી ચાલુ રહેશે. તો તમે વહેલા તકે તમે જો નોમિની તરીકે કોઈ અન્ય વ્યક્તિનું નામ એડ કરવા માંગતા હો તો 7 દિવસની અંદર પૂર્ણ કરી લેવું. તેમજ દરેક ખેડૂત મિત્રોએ ખરીદી શરૂ થાય તે પહેલાં તેના આધાર કાર્ડનું બાયોમેટ્રિક ઉમેરવું ખૂબ જ જરૂર છે. એટલે કે કોઈ ખેડૂત મિત્ર હોય તેને પોતાનું આધાર કાર્ડમાં તેના ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કરવું, આંખોનું સ્કેન કરવું, તેનું અપડેટ કરાવી લેવું જરૂરી છે, જેથી તમે ખરીદી વેચાણ સમયે તમારું કોઈ આધાર કાર્ડમાં એરર ન આવે. તો તેને ખાસ નોંધ લેવી. અને એક કે ખેડૂત મિત્રો, તમે જે તમારા બેંકમાં આધાર કાર્ડની લિંક, આધાર કાર્ડનું સિગ્નિંગ કરેલું હશે છેલ્લે, એ જ ખાતામાં તમારી રાશિ જમા થશે. એટલે કે ખરીદીનો જથ્થો જે રકમ હશે તે જમા થશે. સરકારશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તમે છેલ્લા જે આધાર કાર્ડમાં બેંકનું સિગ્નિંગ કરેલ હશે તે જ ખાતામાં તમારા પૈસા જમા થશે. એટલે ખાસ એક જોઈ લેવું. અને જો તમે બેંકનું ખાતું ચેન્જ કરવા માંગતા હોય, બદલાવવા માંગતા હોય, તો તમારે જે બેંકની સંબંધિત બ્રાન્ચ છે ત્યાં જઈ અને તમે આધાર કાર્ડનું ચેન્જ સિગ્નિંગ કરાવી શકો છો. તેની પણ એક નોંધ લેવી. તો ખેડૂત મિત્રો, આ એક તમારા માટે એક સરળ અને સારી સુવિધા સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે કે જે ખેડૂત પોતે પહોંચી ન શકે તે અન્ય લોકોને મોકલી અને તેનું નોમિની તરીકે નામ નોંધાવી શકે. તો બધા ખેડૂતોને જવાની જરૂર નથી. જે લોકો પહોંચી ન શકે તેના માટે જ આ સુવિધા છે. અને તમે પોતાની જાતે તમારા ઘરે બેઠે તમારા મોબાઈલથી પણ આ નામ ઉમેરી શકો છો. અથવા એ કંઈ ન કરવું હોય તો તમારા ગામના વીસી મારફતથી તમે કરાવી શકો છો. તો મિત્રો, જો તમે તમારા મોબાઈલથી કેવી રીતના આ નોમિની નામ ઉમેરવું તેની માહિતી મેળવવા માંગતા હો તો એક કમેન્ટ દ્વારા તમે અમને જણાવજો. તેથી અમે એક અલગ વિડીયો બનાવી અને તમને માહિતી આપશું કે તમે તમારા મોબાઈલથી કેવી રીતના નામ ઉમેરી શકો છો. અને મિત્રો, એક બીજી કમેન્ટ કે તમે આ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો તેની પણ કમેન્ટ કરવી, જેથી અમને માલુમ પડે કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો એની કમેન્ટ પણ જરૂર કરવી. અને તમે અન્ય કોઈ પણ યોજનાની માહિતી મેળવવા માંગતા હો તો અમને કમેન્ટ દ્વારા જરૂર જણાવો, જેથી અમે અન્ય વિડીયો મારફતથી તમને જણાવશું કઈ યોજનાનો લાભ તમને ક્યારે મળે, કેવી રીતના મળે અને શું શું લાભ મળવા પાત્ર તમને થતો હોય છે. તેમજ આવી અવનવી માહિતી માટે અમારું એક વોટ્સએપનું ગ્રુપ છે, તેમાં તમે લોકો જોડાઈ શકો છો, જેથી આવી માહિતી અમે ડાયરેક્ટ તમને તમારા મોબાઈલ સુધી પહોંચાડતા રહીએ. અને વોટ્સએપની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી માટે અમારું ચેનલ ગોસાઈ ગળતને સબસ્ક્રાઈબ કરી લેવી. અને બીજી તમારી કોઈ પણ જે કોઈ માહિતી કે અન્ય કોઈ સૂચના હોય તો કમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો. તો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.